નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજનો વિડીયો સ્પેશિયલી એ વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ એમઈ એમટેક ની અંદર એડમિશન લેવા માંગતા હોય ગુજરાતની અંદર, બરોબર. તો જે વિદ્યાર્થીઓ હું તમને જણાવી દઉં, જે વિદ્યાર્થીઓ હજી સુધી ફોર્મ નથી ભરેલું અને જે વિદ્યાર્થીઓ બી બીટેક કરેલું છે અને એમઈ એમટેકમાં એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ માટે પીજી સેટની એક્ઝામ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને એમણે એસસીપીસી થ્રુ ફોર્મ પર ભરવું પડે છે. તો પીજી સેટની એક્ઝામ ક્યારે રહેશે? 5 જુલાઈ અને 6 જુલાઈના દિવસે ગોઠવવામાં આવેલી છે. અને જે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યું એમને જણાવી દઉં કે 18 તારીખ છેલ્લી ડેટ છે. ફોર્મ કઈ રીતે ભરવું, એની અંદર કયા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એના રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવેલા છે. હું તમને જણાવી દઉં, આપણી યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો છો. એક આ વિડીયો છે એમઈ એડમિશનના રિગાર્ડિંગ 2025 અને આ બીજો આ વિડીયો છે એમઈ એડમિશન 2025 ગુજરાત એના રિગાર્ડિંગ બીજી સેટની એક્ઝામની બધી માહિતી એમના તમને મળી જશે. આજના વિડીયોમાં તો જે કટ ઓફનું જે રેન્ક છે, ગયા વર્ષે કેટલા અટકેલું હતું, તો એના વિશે માહિતી હું તમને આપી દઈશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો આ લાસ્ટ યરનું એલોટમેન્ટ રેન્ક છે કે બીજી સેટમાં જેમ કે માર્ક્સ છે તમારા 100 માર્કનું પેપર રહેશે, તો એમાંથી તમારા જેટલા માર્ક્સ આવશે એના ઉપર કેટલા માર્ક્સ અટકેલું છે કઈ કોલેજમાં એના રિગાર્ડિંગ છે, બરોબર. હું સૌથી પહેલા તો તમને એક માહિતી આપી દઉં. જેમ કે એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ છે, બરોબર. તો પ્રાઇવેટ કોલેજ છે. તો પ્રાઇવેટ કોલેજમાં જે ડિસિપ્લિન છે, જેમ કે કોઈ પણ બ્રાન્ચ છે મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને સ્પેશિયલાઇઝેશન કોર્સ છે કેડ કેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરોબર. હવે બોર્ડ છે, કયું બોર્ડ છે તો એના રિગાર્ડિંગ હું તમને જણાવું. પછી છે નોન ગેટ છે કે ગેટ છે, એના રિગાર્ડિંગ પણ આની અંદર તમને માહિતી મળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા એડી પટેલ, હું તમને એક્ઝામ્પલ આપું છું કઈ કોલેજમાં કઈ રીતે ચેક કરવું. એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ છે, તો મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, કેડ કેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો એની અંદર જો તમે બોર્ડ છે તો સ્પોન્સર ગુજરાત અને ગુજરાત કેન્ડિડેટ. હવે માની લો કે જરૂર નથી ગુજરાતના વિદ્યાર્થીઓ તમે એડમિશન લે, જે ગુજરાતના બહારના વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશન લઈ શકે છે, પણ બહારના વિદ્યાર્થીઓએ પણ ગેટ કે પીજી સેટની એક્ઝામ આપવી પડે છે, બરોબર. સ્પોન્સર ગુજરાતનો મતલબ એવો છે કે તમે કોઈ પણ જગ્યાએ તમે 2 થી 3 વર્ષ તમે જોબ કરો બી ના બેઝ ઉપર. જેમ કે કોઈ પણ કોલેજ છે કે કોઈ પણ એવી સંસ્થા છે કે જે એફિલિયેટ હોય, બરોબર. તો એ કોલેજની અંદરથી તમે એડમિશન, એ કોલેજથી તમે સ્પોન્સર કેટેગરીમાં તમે એડમિશન લઈ શકો છો. એની આખી પ્રોસેસ છે, એની રિગાર્ડિંગ આખું ફોર્મ ભરવું પડે છે અને તમે જે કોલેજમાં તમે લેક્ચર લેતા હતા 2 થી 3 વર્ષ, જેમ કે તમે લેક્ચર લીધા, તો એ કોલેજના બધા જે પ્રૂફ છે એ અહીંયા સબમિટ કરાવવા પડે છે, તો એને સ્પોન્સર કેટેગરી કહેવાશે. તો જે સ્પોન્સર કેટેગરી નથી એ વિદ્યાર્થીઓએ અથવા તો ગેટ અથવા તો પીજી સેટ, એમાં તમારે સારા રેન્કથી તમારે પાસ થવું પડે. જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ તમને અહીંયા દેખાય છે, એમાં કેડ કેમ કોર્સની અંદર જેમ કે સ્પોન્સર ગુજરાતની કેટેગરી છે, તો પીજી સેટમાં એને માર્ક્સ મેળવેલા છે 26 માર્ક્સ, બરોબર. તો 100 માંથી એને 26 માર્ક્સ આવેલા છે. એટલે જો સ્પોન્સર થાય તો પણ એને એની સ્પોન્સરની સીટ અલગથી હોય છે. કોઈ પણ કોલેજમાં થોડી સીટ એમાં અલગ કરી દે છે. ટોટલ સીટ 18 સીટ હોય છે. હવે પછી 5 સીટ છે એ સ્પોન્સર કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અલગથી રાખવામાં આવે છે એમાં, બરોબર. હવે જે પીજી સેટના જે માર્ક્સ છે એમણે પણ પીજી સેટની એક્ઝામ તો આપવી જ પડે છે. હવે આમાં કઈ રીતે હોય કે ઓપન એસસી એસટી, જેમ કે ઓબીએસ, બરોબર, અને એડબ્લ્યુએસ, એવી રીતે અલગ અલગ સીટ હોય છે. એવી રીતે સ્પોન્સર કેટેગરીમાં પણ અલગ સીટ રાખવામાં આવે છે. તો આ એલોટેડ સીટ જે કરેલી છે એમાંથી કેટલા માર્ક્સ છે, કેટલા એ મળેલું છે એ આમાં બતાવેલું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે જેમ કે એડી પટેલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નોન ગેટના જે વિદ્યાર્થી છે, તો એનો રેન્ક કેટલો હતો એ પણ અહીંયા જણાવેલું છે અને કેટલા માર્ક્સે અટકેલું છે, બરોબર. 48 માર્કે આની અંદર અટકેલું છે. આ અટકેલું બતાવે છે. અટકેલુંનો મતલબ એવો છે કે 48 થી ઓછા માર્ક્સ જો આવેલા હશે ગયા વર્ષે, તો એને એડી પટેલ કરમસદમાં એડમિશન મળ્યું હશે નહીં. તો આ એવી રીતે તમે જોઈ શકો છો. પછી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે બિરલા વિશ્વકર્મા વિશ્વવિદ્યાલય છે, મહાવિદ્યાલય છે, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તમે એસએફઆઈ લખ્યું એટલે મતલબ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અને સિવિલની અંદર અલગ અલગ આ જો સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં તમે જોઈ શકો 4 લખેલું, 4 અલગ અલગ બતાવેલું છે. તો આનો રીઝન એ છે કે નોન ગેટ છે, ગેટ છે, પછી નોન ગેટમાં ઓપન કેટેગરી છે, ગેટમાં એડબ્લ્યુએસ છે, ઓપન છે, એસસી છે, બરોબર. અલગ અલગ કેટેગરી છે. નોન ગેટની અંદર જે ઓપન કેટેગરીમાં 24 માર્ક્સ અટકેલું છે. જો 24 માર્ક્સ તમારા આવતા હોય, બરોબર. અસલમાં આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. સેલ્ફ ફાઇનાન્સની અંદર ઓછા અટકતું હોય છે. તો મેન તો રીઝન એ છે કે પ્રાઇવેટ કોલેજની અંદર ઓછા આવતા હોય માર્ક્સ તો પણ તમને મળી શકે છે, પરંતુ ગવર્મેન્ટ કોલેજની અંદર કેટલા માર્ક્સ રિક્વાયર્ડ છે, ઓકે. જેમ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી છે, અહીંયા તમે જોઈ શકો છો વડોદરાની અહીંયા. તો એની અંદર અલગ અલગ છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર આટલા બધા કોર્સિસ છે, તો એ કેટેગરી વાઇઝ છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે, તો આની અંદર નોન ગેટ પણ છે. અહીંયા તમે જોઈ શકો નોન ગેટમાં એડબ્લ્યુએસ છે, ઓપન કેટેગરી છે. પછી નોન ગેટમાં આજે એસીબીસી કેટેગરી છે.
પછી નોન ગેટમાં એસસી કેટેગરી છે, પછી ગેટની અંદર એસસી કેટેગરી તમે અહીંયા જોઈ શકો છો. હવે આની અંદર મેન શું છે કે ગેટ કાં તો આપેલી હોય છે અથવા પીજીસેટ આપેલી હોવી જોઈએ, તો તમને એસસીપીસી થ્રુ તમને આમાં એડમિશન મળી શકે છે, બરોબર, ગવર્મેન્ટની અંદર. તો માની લો કે તમે ગેટ આપેલું હોય તો તમારે પીજીસેટ આપવાની જરૂર જ નથી. ઓકે, તો માની લો કે હાઈવે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની અંદર ઓપન કેટેગરી છે, તો ઓપન કેટેગરીની અંદર તમે જોઈ શકો છો જે માર્ક્સ 33 માર્ક્સ છે આની અંદર અટકેલું છે, એટલે કે 100 માંથી 33 કરતા ઓછા તમારા આવશે તો તમને આમાં એડમિશન મળી શકે નહીં. એટલે આ ગયા વર્ષનું છે, આ વર્ષે જેમ કે 33 ના 40 પણ થઈ શકે છે, 33 ના 30 પણ થઈ શકે છે, બરોબર છે. એટલે ગયા વર્ષનું છે તો એ ખાલી રેફરન્સ તરીકે લઈએ છીએ. જેમ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમએસયુ કોલેજની અંદર આપણે બીજી જેમ કે કોલેજ જોઈએ, બીજી યુનિવર્સિટી જોઈએ, બીજો આપણે કોર્સ જોઈએ, તો આની અંદર તમે જોઈ શકો છો કે આ નડિયાદ આવી ગઈ છે. બીજું જેમ કે એક આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કે સ્ટ્રક્ચરલ આપણે નડિયાદ છે. ઓકે, તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વિશે આપણે ચર્ચા કરીએ, એક જ કેટેગરી છે, તો 22 માસે અટકેલું છે. જોવા ઘણી એવી બ્રાન્ચ હોય કે જેમાં વિદ્યાર્થીઓ લેતા ના હોય તો એ વધારે અટકતું હોય છે, બરોબર છે. આમાં કોમ્પ્યુટર નથી આઈ થિંક, એટલા માટે આની અંદર વધારે અટકેલું. હવે તમે અહીંયા જોઈ શકો છો જીએચ પટેલ વલ્લભ વિદ્યાનગર છે, 52 અટકેલું છે નોન ગેટ થી કેમિકલ એન્જિનિયરિંગમાં, બરોબર છે. જે આપણે નીચે આપણે આવી જઈએ છીએ, જો ભુજમાં તમે જોઈ શકો છો કે આ જે મિકેનિકલ એન્જિનિયરિંગમાં 31 માર્ક્સે અટકેલું છે, ઇલેક્ટ્રિકલમાં 43 અટકેલું છે. આની અંદર એકવાર જોઈશું આ 43 અટકેલું છે. પછી નીચે આપણે આવી જઈએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ છે, તો મિકેનિકલમાં 30 માર્ક્સ અટકેલું છે, બરોબર છે. તમારે કરવું હવે માની લો કોમ્પ્યુટરમાં તમારે કરવું, તમને એક એક્ઝામ્પલ આપી દો. હંસભા કોલેજ ઓફ ટેકનોલોજી સિદ્ધપુર પ્રાઇવેટ કોલેજ છે, જેનું એટલું કોઈ ખાસ નામ પણ નથી. તમે જોઈ શકો 67 માર્ક્સે અટકેલું છે, બરોબર. પછી આપણે એલડી કોલેજ અમદાવાદમાં આપણે આવી જઈએ, તો અમદાવાદ કોલેજની અંદર ઓલમોસ્ટ ઘણા બધા કોર્સીસ એની અંદર રન થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. આપણે ડાયરેક્ટ કોમ્પ્યુટરની આપણે ચર્ચા કરીએ, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરમાં એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અંદર અને આઈટી ટેકનોલોજીમાં થાય છે. તમે અહીં જોઈ શકો છો આઈટીના અલગ અલગ છે, એસીપીસી છે, ઈડબ્લ્યુએસ છે, ઓપન કેટેગરી છે, જેમાં 50 અટકેલું છે, ઈડબ્લ્યુએસમાં 53 માર્ક્સે અટકેલું છે, ઓપનમાં જો 55 માર્ક્સે અટકેલું છે. જો પેપર અઘરું હોય ને તો ઘણી વાર કટ ઓફ ડાઉન પણ જાય, અને પેપર ઇઝી હોય તો કટ ઓફ ઉપર પણ જઈ શકે છે, બરોબર. તો આ જે પીડીએફ છે ને એ પીડીએફ આપણે ગ્રુપમાં મોકલી દઈશું, અને માની લો કે તમારે જૂના પેપર તમારે પરચેસ કરવા હોય તો આપણી આ જે વેબસાઇટની લિંક છે ને એ પણ આ વિડીયોની નીચે હું મૂકી દઈશ, કે તેની અંદર તમે જૂના પેપર અને મટીરિયલ તમે બાય કરી શકો છો. જેટલી જલ્દી તમે તૈયારી કરશો ને એટલા માર્ક્સ તમારા આવવાના સંભાવના વધારે છે. એના ઉપર તમે જશો તો તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે એડ કરવાનો છે, અહીંયા ઈમેલ આઈડી તમારે વ્યવસ્થિત એડ કરવાનું છે, અને કસ્ટમર નેમ તમારે વ્યવસ્થિત એડ કરવાનું. એના ઉપર જશો એટલે તમે ડાયરેક્ટલી તમે પે કરશો એટલે તમારા મેલ ઉપર વિધિન અડધી કલાકથી કલાકમાં તમારું મટીરિયલ તમારા મેલ ઉપર સેટ થઈ જશે. હવે મટીરિયલની અંદર જૂના પેપર છે, મટીરિયલ પણ છે, કે જે પીડીએફ મટીરિયલ છે તમે વાંચી શકો છો, પ્રિન્ટ કરાવી શકો છો ડાઉનલોડ કરીને. આ મટીરિયલ છે 1 વર્ષની વેલિડિટી સાથે છે, અને આ 225 કરતા તો વધારે વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી લીધા છે. આ 225 તો ગયા વર્ષનો આંકડો છે, અને આ વર્ષે તો આપણે જેવો વિડીયો બનાવ્યો 3 તારીખથી ત્યારથી જોવા જાય તો 150 થી 113 જેવા વિદ્યાર્થીઓ ડાઉનલોડ પરચેસ કરી દીધું છે. તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગતા હોય જેન્યુઅલી, એ વિદ્યાર્થીઓ આ ડાઉનલોડ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓને પીડીએફ જોતી હોય, આ પીડીએફ તો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે, આપણે અપલોડ કરી દઈશું, તો એ પણ તમે જોઈ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ નવો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.